એટલે છે ને મમ્મી કે અટાણે કે વરા પૈસા બાયણે હાલો એક પાર્સલ ખોલી નાખીએ હતી. બસ હવે પાર્સલ ખોલવાની તૈયારી કરે છે. તું તારાથી ઉપડે કે નહીં ઉપાડજો? ઉપાડતા ઉપડી જાય. પીયું તું ઉપાડ દે. તો કાલ છે ને જો તેડવા આવવાના છે ને કાલ પૂરી ગયા છે ઘરે. આજનો દી રમી ગયો પછી તો સાંભળીએ થોડાક દી નહીં ગમે. હા એટલે વાજ તો હમણાં નવરા થઈ જાવ. હું છોકરીઓ હે ખાવાનું કામ કરો કે શાક હમું કરવાનું કામ કરો? હમું કરો કે ખાવ છો કે હમું કરો? હમું કરો. પછી ખડખડ કોણ કરતું તું? ફૈયાને કહી દે. કોણ કરતો તું? પંખીડો. કયું પંખેડું ખડખડ કરતું તું? ગાગરમાં ખડખડ કરતું તું. પછી કોણ ઉઠી જાય? ઠીક હમણાં એટલે જ હું કહું. મેં કીધું કઈક પીયું કહીશ કે ખડખડ કર. મને એમ કઈ સીવું કહીશ ખડખડ કરવા નાનું બા ઉઠી જાય. હા ઈ ઓલું કરતું તું પંખીડું. વાત સાચી છે. જો તો બે હરખ્યું એ નાની શાક હમું નાની દાદીને કરવા લાગે. સીવું પછી પીયું તો વાતો કરતી જાય. હે સીવું બે કરી લ્યો. જય શ્રી કૃષ્ણ. પીયું જય શ્રી કૃષ્ણ કરી લેતા પછી આપણે વાતો કરીએ. શિવ પેલા તું કર. લાલ લઈએ છીએ એના કામમાં છે. હાલ શિવ કર લે તું. ચોરા ફરી પી કરે. હારા બી નથી કરતા. મમ્મી શાકવારે કેવું શાક આપી દીધું? એવું રોગો આપી દીધું. આમાં કઈ શેર નહીં ને લઈ આવ્યા. જીતને માન થાય તો સારું હાલ. પીયું જય શ્રી કૃષ્ણ. કેમ છો? ખાટલે શાક હમું દાદીને કરાવીએ. શું હમું કરીએ? ઈ બે તો હમણાં આ બે પીયું તો મોરથી પૂછ્યું ઈ કે દાદી કે ચોરાફરી ક્યાંય કે હમી કરવી નથી હમણાં કે? હા કેતી હતી. પીયું કેમ છે? મજામાં છે ને? પીયું અરે કોઈ થાકી ગઈ છોકરી થાકી ગઈ હો ભાઈ. હા નથી થઈ ટપુડિયું. એ ટપુડિયું નથી થઈ. હા મને ખબર પડી ગઈ. તમે બે શું કરવા નાની દાદીને શાક હમું કરાવો? મને ખબર પડી ગઈ. કામ કરવા કરે છે? ખબર જ છે મને. જલ્દી હું કરવા કરો મને ખબર જ છે. હરખાણીઓ બે કહે વાહ કઈ દે પી હું કરવા? શું કરવું પછી આપણે જલ્દી કામ કરીને? એટલે જ કેનું છે પાર્સલ? કઈ દે હરખું બેહીન કઈ દે. હરખી કે ઓલું પાર્સલ કેનું સીવી છે? કેને મોકલાયું કઈ દે. માસી પ્રતીક્ષા માસી કેને પ્રતીક્ષા માસી મોકલાવ્યું ને પીયું હરખી બે એમ નહીં કરવાનું. પ્રતીક્ષા માસી પાર્સલ મોકલાવ્યું ઈ ખોલવાનું છે. પડી જાય પાછળ. ઈ આપણે ખોલવાનું છે એટલે તમે ઝટ બધું કામ કરાવો છો. દાદીને તો બોલાવો ને ચાલો અંદર જઈને કહીએ જા પગ ભરાઈ ગયા. પગે ધોવા જો એટલે પેલા બોલાયા તો ખરી દાદીને. ચા અમને જય શ્રી કૃષ્ણ બધાને. અટાણે છે ને જો બપોરના 2:45 વાગ્યા છે ને અમારે ખોલવાનું છે પાર્સલ. જેમ કે આ બે નાની દાદીને સવારે બે જણિયું ચોરા ફરીને હમી કરાવતી હતી 10-11 વાગે. ઝટઝટી કે નવરા થઈ જાય ખાઈ પીને તો પાર્સલ ખોલીએ ને. આ એવા હાટું અટાણે રાખ્યું કે ઓલ કાવ્યા છે ને અટાણે હરખી નીંદર કરતી રોંઢે. આ બે મેળે ન હોય. આ બેન મેળે કરીએ ને તા તો કાવ્યા કે હું પછી ગાય દોવાનો ટાઈમ થતો હોય. એટલે છે ને મમ્મી કે અટાણે કે વરા પૈસા બાયણે હાલો એક પાર્સલ ખોલી નાખીએ હતી. બસ હવે પાર્સલ ખોલવાની તૈયારી કરે છે ને. આમ વાદળું છે ચડ્યું છે. ઘડીક ન આવતો મેઘરાજા ઘડીક ના આવતા એટલે અમે પાર્સલ ખોલી લઈએ ને. આ બે ચાલુ કરી દીધું. સીવું ઈ નહીં આવે. તમે મજા કરો.
શિવ તારાથી ઉપડે કે નહીં ઉપાડ જોઈએ ઉપાડતા પણ ઉપડી જાય. પીયું તું ઉપાડ દે. પીયું તું ઉપાડ હાલો મૂકી દેતા. જોઈએ આપણે કોણ કોણ ઉપાડ. બે યો ભાઈ ઉપાડ લે. હા લીધો ઉપાડ. ખોલો ખોલવાનું આ ઉપાડી લીધું. હા ઉપાડ લીધું. વાહ તાળી પાડો તાળી તાળી પાડો. પાડો. એ ઉપાડ લીધું. વાહ. હવે આમ જો એમાંથી કયો કે શું નીકળશે પેલા ઈ કયો કેને મોકલાવ્યું ઈ કયો. દીના દીદી ના. એને અમાર છે ને દીના દીદી ને નીતિનભાઈ ને 2 વાર આવી ગયા એટલે એનું છે ને નામ વધારે યાદ રહી જાય છે. આમ જો શિવ બેઠી થા હાલ વરસાદ નો કાય છે ફૈયા ને શિવને કે પ્રતીક્ષા માસી તારે ફૈયા કહેવાનું. તારા પીયું ફૈયા થાય શિવના માસી થાય. શિવ કેતો પ્રતીક્ષા માસી મોકલાય એમ કે તું કે ફૈયા આવે. મમ્મી સીતારામ કરી લ્યો પછી ખોલો. ઊભી રહે જો આમ કરવાનું છે. જો છે ને અમારે આ પાર્સલ છે આપણે મુંબઈથી પ્રતીક્ષા દીદી. જો કે આગળ ઘણી વાર એની એ બધું મોકલાવ્યું છે ને પાછું આજ આવ્યું છે. જો કે વહેલું મોકલાવવાનું હતું પણ ઓલું વરસાદનું હતું ને બધું એટલે મેળ નહોતો આવતો એક મોકલાવવાનો. તો ફાઇનલી મોકલાવી દીધું. હવે અમે ખોલી નાખીએ. ઘડીક રહી જાઓ વાદરું છે થોડુંક મેઘરાજાને કે પડી જા હેથી બેસી જા. તો સીતારામને જય શ્રી કૃષ્ણ. આપણી આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. ને આ બે કઈ ઉતામળીઓ થયું ને એ પાર્સલ ખોલવામાં મેં અહીં ઘડીક વાર બગાવી રાખ્યું અહીં મૂકીને. ન કરતા એ કઈ ઉતામળીઓ થા સાકું દે ને ઓયલું દે ને એને પ્રિયલને શું થયું ખબર. પ્રિયલને દક્ષા ભાભી હુરાવતા હતા તો મમ્મીએ કીધું ઈ કે દક્ષા ઈ કે એને હુરાવતી નહીં કે આપણે અટાણ પાર્સલ ખોલી નાખીએ નકર ઓંઠે કે પછી કાવ્યા ઈ કે નો રહી તા આ કે એ આવું ઈ કે એને દક્ષા ભાભીને મારો જવાબ દઈ દીધો કે એ આવું ફટાફટ ઊભી થઈને ભાઈ ગઈ તો સીધી કરી દો ને. હાલો ચાલુ ખોલવાનું. ખોલો. તો હવે અમારે આમાં હમણાં એવું છે ને કે જો કા ખરીદી ઉપર ખરીદી કા પાર્સલ કા બીજા તરફથી ખરીદી એવું હમણાં એવું જ ચાલુ છે ને. છોકરાઓને 3 બહેનોને ઢેગલો કપડાં થયા છે. હમણાં જૂન દક્ષા ભાભી હસતા હતા કે 3 કાયમ જુદા જુદા પહેરજો નકર ડૂકવાના છે નહીં તમારે. રોજ ઘરમાં નવા પહેરવા જો નવા રોજ પહેરવાના. નવા પહેરવાના. પ્રિયલ કઈ કે મારા વાવા છે પ્રિયલ તારે મલક વાવા થઈ ગયા. કેટલા વાવા થઈ ગયા. હવે દક્ષા ભાભી આ બે નહીં છે ને પાર્સલ આવે એટલે ખબર પડી જાય કે હાલો ખોલવાનું છે જોઈ લે. પાર્સલ તો કાલનું આવી ગયું છે. કાલનું આવી ગયું છે પણ પછી હાંજે મેં કીધું જીતભાઈ રૂમમાં મૂકી દે. હું કહીને જીતભાઈનું છે નકર તો હાંજે ખોલાવે મેળ ના આવે સવારથી. નવરાતા આમ તો જો કે આખો દી ના થાય. મુંબઈ થી હો ભાઈ પાર્સલ છે. ખબર નહીં. ઈ તો જો ખબર નહીં. અમારા પ્રિય શું હોય છે બેસી જાતો ગિફ્ટ. હા તો આમ જો પ્રિયલ પ્રિયલ તું બેસી જા. જો દાદી ખોલે ફટાફટ એટલે પછી તમે જોજો બે એમાંથી કે શું નીકળે. હવે આપણે સાકું લઈ. હવે તમે બે જરીક દૂર રહેજો. પીયું જરાક પાછળ બેસી જાત પછી લાગી જાય ચાકુ. પછી ચાકુ એથી ખોલી લઈને પછી તમને ઓલું કરાવે. પ્રતીક્ષા ફૈયા કહેવાય. હા એનું પાર્સલ આવ્યું એને મોકલાવ્યું મુંબઈ થી. તો પ્રિયલ તને એટલું બધું બોલવાનું કોને શીખવાડ્યું. બોલવાનું કે નહીં શીખડાયું. બને ચોખ્ખું કહી દીધું ઈ કે મમ્મીએ બોલતા નથી ને આનું તો પાછું બોલવું. જો આ વરસાદના છાંટા છીટવીના લીધે પાર્સલ એકદમ પેકિંગમાં મોકલાવ્યું છે. અંદર બીજું પેકિંગ છે ઉપર પ્લાસ્ટિકનું છે કેમ કે આ છાંટા છૂટીના લીધે વળી કઈ ભીંજાય તો બગડે એટલે પછી ખબાવશે. ડબલ પેકિંગ. બે જજો પ્લેન એ પ્લેન છે જજા દેખી ગઈ પ્લેનો. બહાર બેસી જા બસ. એમાં વાદળામાં ક્યાંય નીકળી જાય.
હા હા હાલો તો ફાઇનલી હવે ખુલી ગયો ભાઈ. હાલો જો આમાં કાઢો શું છે. ઓલી ઊભી થઈ ગઈ કે ના કોની નીકળ. હા કાઢો કાઢી એકું મૂકી દે. ઓલી ઊભી થઈ ગઈ સીવું. બેસી જાવ હવે, પાછી બેસી જાવ હવે. એને ઈ તો એનું જ કાઢવા માંડી. એટલે ઈ સાઈડમાં જો મૂકી દીધું ઓલું ઉપરથી સાઈડમાં મૂકી દીધું. અરે આમ દેખાડ તો ખરી આમાં. અમને તો દેખાડો અમને. આ દેખાડ આમ. આમ કરી દેખાડ ઊંધું છે. બેયનું તારું ને પીયું જો બેયનું છે. પ્રિયલ દેખાડ છે ને બેયનું. હા ને આ છે ને આ છે કાવ્યાનું. કાવ્યાના. હા જો ઈ તમારે બે. ઓલી આવી મેન વસ્તુ પર. જો. હવે આમાં છે હજી કથની હું બધુંય કાઢવા જ માંડ્યું કઈ બતાવતી નથી જોતો. વાહ આમ જો દીકુ નાની છે ને એમને જોઈને તમને આપી દે બેયને હો. હા હા બેયની છે. બેય હાટું મોકલાવ્યું છે. હાલે આ બેયની છે. બેયની એક એક હો. વાહ. બેય આઈ મૂકી દે એક તારી છે. ઈ કાવ્યાના છે ઈ નથી ખોલવાની. ઈ કાવ્યાના છે જો આ છે તમારા આ બુકુ ના તમારું છે. આઈને હા, મૂકી હાલે. દો. સાઈડમાં મૂકી દો. આઈ હવે બેસી આઈ મૂકી દે. હાલ આપણે દેખાડીએ પેલા. બધું આમાં બતાવવાનું છે હાલો. હાલ હવે તમે દેખાડી દ્યો કે આ મારું છે. હા હાલો આ સ્પીયુ નું. હા આમ રાખો આમ રાખો. હા કે આ પીયુ નું. ડાગલા વાળી. હવે બે કલર કરજો હો. હા જો બેયની બુક છે પછી કલર છે બીજું આગળ હવે બતાવો હાલો. હા ઈ બતાવો પણ જો આ ચોકલેટ આ બેયની ચોકલેટ હોય. હા જો ઈ તો દર વખતે હોય જ. આ દેખાડો કે અમારી ચોકલેટ. એ ભલે જાય હાલ આપણે હાલે પ્રિયલ દેખાડ. બતાવો બતાવો કે આ અમારી ચોકલેટ. પછી આ જેલ હા દેખાડ દો. જેલી ને ચોકલેટ ને અહીં દાદી પાસે આ જલી. 4 પાકીટ છે. 4 પેકેટ. હા રિયા હા લે 4 પેકેટ છે હા જેલી જેલી. વાહ આ કાવ્યાના રમકડા. આ કાવ્યાના રમકડા છે કા. હા ખંડરી ને ઘૂઘરો. આ છે ને કાવ્યા માટે ટોપી છે આવી જ. આ બેબી કેર બેગ છે ને હા. એની ટોપી. અહીંથી પેન એની ટોપી હું કાવ્યાની ટોપી. હા તો પેલા આપણે આ બતાવીએ. જો જો કાવ્યાનું આમાં વાળાયું છે. છે ને પ્રતીક્ષા દીદીએ જો બેબી કેર બેગ મોકલાવ્યું છે. આ ગોદડીમાં કે ઓલું થાય આમાં હેલું પડે એવા હાટું. જો મસ્તીનું કેવું છે. જો ન્યાનું ફેર પડે હો ભાઈ. હા. ન્યાનું મુંબઈનું ફેર પડે. કલર મસ્ત છે. પછી આમ રાખી દેવાનું. હમણાં આપણે છે ને કાવ્યા ઉઠે ને પછી તો હુરાવી જ છે. હુડાઈ છે પણ ઉઠે પછી આમાં હુડાઈશું. આમાં હુરાવીને અહીં તેડીને લઈ આવીશું. આપણે તેડીને ટૂંકમાં છે ને આમ ગોદડીમાં રાખીને બાયણે ને અહીં આપણે ચક્કર મારતા હોય ને તો આપણે કોઈ આવ્યું ગયું હોય ને આપણે વાપરવું હોય એટલે આપણે ગોદડીમાં છે ને હેલું ના પડે વિટોરવી પડે ને આ બેબી કેર બેગ છે ને તું તો મોટી થઈ હા, સારી ઈ ના આ પછી પછી કલર કરશે ને એને કલર આપણે અમારે બે જો એની ઓલી ડ્રોઈંગ ચાલુ કરી દીધી છે કલર પૂરવાનું. આજે એમ અસલ કરાય. શું એમાં રેલગાડીમાં જો આપણે આમાં છે ને લાલ કલર. એવો ગોત આ છે ને એવો કલર ગોત. પ્રિયલ કેવા છે કલર? હા હા ઈ કલર છે ને ઈ અહીં પહેરવાના થવાડા ટ્રેનમાં જ નીકળે ને એમાં કે જાડા જાડા કલર આ થવાડા નીકળે ને એમાં આમાં પૂર દે કલર. હા જો એમ હા અંદર જ રહેવો જોઈએ. જરી વાળા હશે દક્ષ ભાભી મસ્તી ના છે. એ મૂકી દે આમાં બીજો. પછી આમ જો મારે સામું જો હવે છે ને એ આમાં બધાયમાં આમાં જોતું જવાનું. આ કલર અહીં પૂરવાનો. આમાં કેવો છે તો અહીં પૂરવાનો. આમાં કેવો છે અહીં પૂરવાનો. જો પેલા તમે પ્રતીક્ષા માસીને સ્પાઇન કિસ દીધી. કઈ ના કઈ. આમ જો તો સીવું
પ્રતીક્ષા માસીને સ્પાઇન કિસ દે બે થે થેન્ક યુ માસી. કે હવે આવજો. તમે ક્યારે આવશો એમ કે આમ જોઈને કયો. કે પ્રિયલ ને મને બહુ જ ગમી તમારી ગિફ્ટ કે પ્રિયલ કે તો સમજો તો કલર ને જો બહુ બહુ મસ્ત ગિફ્ટ છે ને કલર તો એવા છે ને જરીવાળા છે આ પૂરે તો એવા ચમકે છે એમાં. હાલો મમ્મી આગળ કઈક હજી બતાવે છે. તો હવે છે ને આ કાવ્યાના કપડા બતાવી દો. હાલો બતાવો. હાથમાં ચમકે કા મારું ગળું ખારેક ખાઈને હજી આ બોલું. કાવ્યાના કપડા, કાવ્યાના કપડા વાહ. આ બે ફ્રોક છે એવા જો, પિંક એક પિંક ને દૂધિયા બે મસ્ત છે. બે મસ્ત. કોટન ના જો આ બાળકોને બહુ ગમે પહેરવા. વાળું છે ને ફ્લાવર પ્રિન્ટ વાળું મસ્ત. ને બે નિકલ છે એમાં. એના મેચિંગ ના ઈ વ્હાઈટ કલર છે દીકરો. વ્હાઈટ કલર છે. પછી આ જો આનો Happy. કલર ચડાવાળું. કલર છે પીસ આ ઓલું છે સ્કર્ટ છે. મને ના પાછળ હતું મને એમ કે ચડાવાળું ઉપરનું સ્કર્ટ મીડી હા વેસ્ટર્ન માં એમાં વેસ્ટર્ન જો પાછું લખ્યું હેપી. હેપી અમાર કાવ્ય હેપી છે. ફૂલ હેપી થઈ જાય પહેરીને. પેરીન ફૂલ હેપી થઈ છે. ને આ યેલો કલર આ યેલો કલર. આ તો જો ના છોકરો અટાણ થઈ રહી એવું. પ્રિયલને આવું જ છે. હા 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 એને ખંભે દોરી વાળું છે. દોરી વાળું છે. પ્રિયલ તારું ને કાવ્યનું જો સેમ સેમ. તો આ બે હારે પહેરવું હોય તો કે કે આ બે ભેગા જ લીધા છે. પહેરાઈશું એક દી. હારે હાર પહેરાવીશું એક દી. આ પ્રિયલ અમાર શિવવાળા તો મેચિંગ મેચિંગ કરતી હોય કાવ્ય હારે મેચિંગ મેચિંગ. તા પ્રિયલ હા જો, ચલ મસ્ત છે હો ભાઈ ડિઝાઇન. એમે નાના છોકરાઓના તો એવા આપણે ગમી જાય એવા નાના. બધાય ફોરા ફોરા કપડા છે એટલે એને પહેરવાની મજા આવે કોટનના. તો એટલું બધું છોકરીઓ હાટું મોકલું છે તો થેન્ક યુ સો મચ. જો કે તમે કહો કે ન કહેવાય પણ ખૂબ ખૂબ આભાર પ્રતીક્ષા દીદીને. કે આમ જો એમાં એવું છે ને કે એ હજી કોઈ છે ને પૂગ્યા નથી. આપણે એટલા બધા જો કોઈ ગિફ્ટ મોકલાવ્યા, કોઈ કીધું કે ખરીદી કરી લ્યો મારા તરફથી, પણ હજી કોઈ પૂગ્યા નથી. પણ એટલા દૂર બેઠા બધાએ પ્રેમના આશીર્વાદ પુગાડી દીધા છે. અહીં સુધી કાવ્યા સુધી પુગાડી દીધા. 8 વાગ્યા ને આપણે જી પ્રતીક્ષા દીદી બધું મોકલું ને કાવ્યા પછી મોડી ઉઠી ને અટાણે હવે જો એમાં એનું બેબી કેર બેગ છે ને એમાં અટાણે જો એને તાર માસીએ કાવ્ય મોકલાવ્યું છે ને એમાં જતો ને રાખી જાઓ. હું મમ્મી માસી એનું નામ શું પાડ્યું? લાડવો. લાડવો છે ને મારો લાડવો. લાડવો છે માસીનો લાડવો તું હે લે લે હાથ કાઢો લે લ્યો આવી ગયા અમારા આવી ગયા. વાહ વાહ તો છે ને આજ નદી મસ્તી કરી લ્યો. આજ નદી મસ્તી કરી લ્યો. કાલે તો ઘરે પૂગી ગયા છે. કાલ છે ને જો તેડવા આવવાના છે ને કાલ પૂગી ગયા છે ઘરે. આજ નદી રમી લ્યો. આ એટલો ટાઈમ કેમ નીકળી ગયો કંઈ ખબર ના પડી ને. હમણાં વિડીયો એક દી લેટ આવી છે કેમ કે હમણાં ખરીદીના ને પાર્સલના ને વિડીયા વચ્ચે વચ્ચે હોય એટલે પછી એમાં આગો થઈ ગયો છે વિડીયાનો, 1-2 વિડીયાનો. એટલે આગળ પાછળ 1-2 દી આવતા હોય. હવે આજનો દી નાની પાસે રમી લે. હા હો. પછી તો આ સાંભળીએ થોડાક દી નહીં ગમે. હા કેમ કે અહીં મમ્મી રાંધતા હોય ને હું છે ને જો અહીં સામે ને સામે હોય. હા એટલે અહીં બધું તમારું કાલ ખાલી ખાલી થઈ જાય. હા ઘર જ એમ થાય કે ખાલી થઈ ગયું. લાડવું અસલ નીંદર થઈ ગઈ ને રોંઢાની એટલે હવે રમશે નહીં વાંધો આવે. હા નાની હવે છે ને રમાડી લઈ ટમાટાણા. હા થોડીક વાર હમણાં રમાડી લઈએ પછી થોડુંક ખાવાનું કરીએ. હા હા કાવ્યા. કાવ્યા હે કાવ્યા મમ્મી બી જોવે જો જોયું ને તમારે નામ જોયું. આપણે જોયું. હા તાર નાની બી હેકતા હતા છે ને ખબર જો પડે ને. અહીં બી હેકાઈ ગયા મોરા બી.
ને એનો અટાણે પ્રોગ્રામ કરવાનો છે. પ્રોગ્રામ તો ઠીક છે પણ હજી એને ફોલવાની વાર લાગશે તો કઈ થાય હજી તો ઈ ખરે પછી ફોલા પછી ફોલા હે પછી મિક્સરમાં ભૂકો થાય ને પછી માંડવી પાક પછી થાય. થાય તો હવે થાય તો કઈ છે ને કહવાય રે સવારે કરી નાખશું. અટાણે બરાબર. અટાણે ક્યાંમાં ખોઈતરાને ઉડાડશું. હા રાંધવાનું ટાણું છે. હા ને તને તો હા બહુ ગમ્યું.